ચોટીલા ટ્રેક્ટર પાર્સિંગ માટે સબસિડીના લાભાર્થીઓને જુઓ જથ્થાબંધ ટ્રેક્ટર પડ્યા ચોટીલા યાર્ડની અંદર જથ્થાબંધ ટ્રેક્ટરો છે જુઓ આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો બધી કંપનીના છે દરેક કંપનીના અલગ અલગ એ બધા ખેડૂત મિત્રો સબસિડીના લાભાર્થીઓ છે ચોટીલા સ્કેમ્પમાં આવેલા ટ્રેક્ટરો જુઓ આમાંથી એક લાઈન તો વહી ગઈ છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો 250 થી 300 ટ્રેક્ટર જેવા અંદાજિત હશે એક લાઈન પૂરી થઈ ગઈ છે ચકાસણી ફાઇલ ચકાસણી સાહેબ કરે છે એમાં અહીંયા એટલે આગળ ઇકો જે 4 વ્હીલ ગાડીઓ પડી ત્યાં એક લાઈન લેવાઈ ગઈ છે તે નીકળી પણ ગઈ છે જોઈ શકો છો મિત્રો 300 ટ્રેક્ટરની આસપાસ હશે 3 થી 4 વાગ્યે બધા ટ્રેક્ટરોની કામગીરી પૂરી થાય છે એવું લાગે આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો ચોટીલા ટ્રેક્ટર કેમ્પ આ ચોટીલાનો ડુંગર આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો માં સાઉન્ડમાંના દર્શન પણ કરી શકો છો ચોટીલા ડુંગરની બાજુમાં એટલે કે યાર્ડ છે યાર્ડની અંદર ટ્રેક્ટરનો કેમ્પ ગોઠવેલો છે ગ્રામ સેવકોએ અને ખેડૂત મિત્રો સબસિડીનો લાભ લેવા માટે થઈ અને ફાઇલ અને તેના ડોક્યુમેન્ટ લઈ અને આરટીઓના સાહેબને ચકાસણી કરાવી રહ્યા જોઈ શકો છો ખેડૂત મિત્રો બસ આજે આપણું પણ ટ્રેક્ટર લાવ્યા હતા પાર્સિંગ માટે અને ફાઇલ ચકાસણી આપણી પણ આજે સાહેબ કરવાના છે હજુ આપણો વારો નથી આવ્યો કલાક જેવો અંદાજે જે ટાઈમ લાગશે બસ ખેડૂત મિત્રો તમને સાઉન્ડમાંના દર્શન કરાવીશ તો ડુંગર જોઈ લો ઉપર મંદિર પણ દેખાય છે ઝાખું ઝાખું આ તેમનો દાદરો અને સીડી છે બસ ખેડૂત મિત્રો નમસ્કાર આવજો રામ રામ